આમ તો કોઈ તમારી પાસેથી વધારે રૂપિયા ખંખેરી લે તો તમે કહો કે બરાબરનો મુંડી નાખ્યો, પણ અમદાવાદમાં એક ઘટના એવી બની જેમાં એક વાળંદે વિદેશીને ગ્રાહક મુંડી તો નાખ્યો, પણ અહીં વાત ઉલટી બની। ગ્રાહકે ખુશ થઈને આપી દીધા રૂપિયા 28,000। Whoa, you're slapping me around. તમે વાળ કપાવવા ગયા હો અને માનો કે એ વાળંદ કે હેર સ્ટાઇલિસ્ટ તમારા મસ્ત વાળ કાપી આપે અને માનો કે તમે એની પર ખુશ થઈ ગયા, તો કેટલા રૂપિયા વધારાના આપો? 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા? તમે કહેશો બસ ભાઈ, પણ રોડ સાઈડ પર બેઠેલો કોઈ વાળંદ હેર કટિંગના માત્ર 20 રૂપિયા લેતો હોય અને એને 27,980 રૂપિયા ઉપરની બક્ષિસ મળે, કુલ રૂપિયા 28,000 રોકડા, તો હેડકી આવી જાય ને। એકચ્યુઅલી એવું બન્યું છે અમદાવાદમાં, અહીંયા રોડ સાઈડ પર બેસીને વાળ કાપતા વાળંદ પાસે એક વિદેશી આવ્યો, વાળ કપાવ્યા અને તેની કારીગરી પર એટલો આફરીન થઈ ગયો કે તેણે ખુશ થઈને વાળંદને 20 રૂપિયાને બદલે આપ્યા 28,000 રૂપિયા રોકડા। સ્વાભાવિક જ વાળંદ માંગીલાલ તો હક્કાબક્કા થઈ ગયા। એ ભાઈ અહીંયાથી આવ્યા, ખાલી આપણા કસ્ટમર જેમ બાળ કપાયા, એમને પૂછ્યું કે કેટલા પૈસા લ્યો બાળના? મેં કીધું 20 રૂપિયા। તો એમને બાળ કપાયા, પછી એમને પસંદ આવી ગયા બાળ, તો એમને ખુશીથી દિલથી હેલ્પ કરી મારી ઓર 28,000 રૂપિયા આપ્યા એમને। હકીકતમાં વાળ કપાવવા આવેલો વિદેશી હેરોલ્ડ બાલ્ડરા મૂળ નોર્વેનો એક જાણીતો યુટ્યુબર છે અને તે દેશ વિદેશમાં ફરતો રહે છે। અમદાવાદમાં આવીને તેણે વાળ કપાવવા હતા, પણ તેણે મોટા સલૂનને બદલે રસ્તા પર હેર કટિંગની તૂટેલી ફૂટેલી ખુરશીવાળી આ એક દુકાન જોઈ, માંગીલાલની મહેનત જોઈ। જોકે માંગીલાલને ઇંગ્લિશ ફાવે નહીં અને હેરોલ્ડને ગુજરાતી કે હિન્દી સમજાય નહીં, એટલે એમણે રસ્તે ચાલતા એક ભાઈને ટેમ્પરરી દુભાષા બનાવી દીધા અને વિગતો જાણી ત્યારે એને ખબર પડી કે તેના પરિવારમાં 2 બાળકો છે અને દિવસના તે 10 થી 12 કલાક કામ કરે છે। ભરપૂર મહેનતના બદલામાં સાવ ઓછા પૈસા કમાય છે। બસ હેરાલ્ડે તેમને બક્ષિસ રૂપે આપી દીધા 28,000 રૂપિયા રોકડા। હેરોલ્ડ તેની કમાણીમાંથી દર મહિને બાળકો માટે કેટલીક રકમ ડોનેટ કરે છે। આ વખતે અમદાવાદના માંગીલાલે મહેનત અને કારીગરીથી એનું દિલ જીતી લીધું। બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।